નમસ્કાર. પવિત્ર પુરુષોત્તમ માસ, અધિક જ્યેષ્ઠ વદ ત્રીજ અને બુધવાર. આ દિવસે શું કરવું જોઈએ અને શું લાભ થશે? શેનું દાન કરવું? કયા મંત્રના જપ કરવા? તો જોઈએ. અધિક જ્યેષ્ઠ વદ ત્રીજ અને બુધવાર, પવિત્ર પુરુષોત્તમ માસ. આ દિવસે શાસ્ત્રના બતાવ્યા અનુસાર ચંપલનું દાન કરવું જોઈએ. જરૂરિયાતમંદ વ્યક્તિઓને આપ ચંપલનું દાન કરો, બ્રાહ્મણને ચંપલનું દાન કરો. ચંપલનું દાન કરવાથી શું ફળ મળે? તો ચંપલનું દાન કરવાથી આપના જીવનમાં જે પણ આપ યાત્રા કરો એ યાત્રાઓ બધી સફળ થાય. યાત્રા દરમિયાન કોઈ પરેશાની આવે નહીં. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે યાત્રા ચારધામ કરવા ગયા હોય કે કોઈ પણ યાત્રા દરમિયાન પરેશાની આવે, અધૂરી યાત્રાઓ છોડીને આવવું પડે અથવા યાત્રામાં પરેશાની આવે, તો એ બધું દૂર કરવા માટે ચંપલનું દાન આ દિવસે અવશ્ય કરવું. શેના જપ કરવા? તો શાસ્ત્રમાં પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્ર છે, એમાં મંત્ર આપેલો છે, ઓમ શ્રી વૃંદાવન ગતિપ્રિયાય નમઃ. ઓમ શ્રી વૃંદાવન ગતિપ્રિયાય નમઃ. આ મંત્રનો 108 વખત જપ કરવાથી આપની દરેક તીર્થયાત્રાઓ સફળ થશે. આ દિવસે બુધવાર હોવાથી વિશેષ દાન, મગનું દાન કરી શકો, ફળનું દાન કરી શકો. અને આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પણ આપ કરી શકો, જેનાથી પુરુષોત્તમ મહિનાની અંદર અધિક ફળની પ્રાપ્તિ થાય. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર.